ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર છે સેશન નંબર 3 સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતવાળા પ્રશ્નો છે આજે. ઓલરેડી આપણે કાલ લાસ્ટમાં મેં તમને બે ફોર્મ્યુલા તમને કીધું હતું યાદ રાખવા માટે. તો ફોર્મ્યુલા હતી તમારી પ્રિન્સિપલ. જો 2 વર્ષનું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત હોય, સીઆઈ અને એસઆઈ નો તફાવતવાળો કોઈ પણ પ્રશ્ન આવે, જો 2 વર્ષ માટે હોય, મેં તમને કીધું હતું ભાઈ 2 વર્ષ માટે હોય તો પી ઇક્વલ ટુ પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ બરાબર શું થઈ જશે? તો કે ડિફરન્સ કેનો? ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો ઇન્ટુ 100 સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર. અને જો 3 વર્ષનો ડિફરન્સ હોય, 3 વર્ષવાળો પ્રશ્ન કોઈ આવે તો પી એટલે કે મુદ્દલ બરાબર આપણે જોઈ ગયા હતા કે ડિફરન્સ ગુણ્યા 100 વર્ગની જગ્યા થઈ જશે 100 ઘન છેદમાં આર નો વર્ગ એમને પ્લસ વધારાનું શું આવશે 300 પ્લસ આર. તો ખાસ ધ્યાનમાં રાખવાની છે બે ફોર્મ્યુલા. લખી લેજો, લખી લીધી ના હોય તમે તો. આના ઉપરથી જ આજે પ્રશ્નો છે. ક્લિયર? તો કે છે આપણે પ્રશ્ન, કોઈ એક મુદ્દલ પર સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપણે કીધું છે 6,200 છે. 10% દરે 3 વર્ષ માટે હોય તો મુદ્દલ શોધો. 3 વર્ષવાળો પ્રશ્ન છે. અહીંયા મુદ્દલ આપણે ફાઇન કરવાની છે. ક્યારેય પણ સીઆઈ અને એસઆઈ ના તફાવતવાળો પ્રશ્ન આવે, હમણાં આપણે જે જોઈએ આપણે ફોર્મ્યુલા તેના પરથી કરવો. 3 વર્ષ માટે છે તો 3 વર્ષ માટે શું થઈ જશે તમારે? તો કે મુદ્દલ એટલે કે પી બરાબર તફાવત એટલે કે ડિફરન્સ ઇન્ટુ 100 ક્યુબ એટલે કે 100 ઘન છેદમાં આર નો વર્ગ 300 પ્લસ આર. 1-2 વાર ફોર્મ્યુલા લખવી એટલે યાદ રહી જાય. એક્ઝામમાં ફોર્મ્યુલા લખવાની જરૂર કોઈ દી ના હોય. તો મુદ્દલ આપણે શોધવાની છે. તફાવત આપણે કીધું છે 6,200. 100 ઘન એટલે કે 6 ટાઈમ્સ 0 આવી જશે. આર નો વર્ગ એટલે કે 10 નો વર્ગ એટલે કે 100. 300 પ્લસ 10 એટલે કે 310. 2 0 કેન્સલ. 310 20. તો મુદ્દલ તમને મળી જશે 2 લાખ. વેરી ઇઝીલી લખી લેજો. ક્યારેય પણ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો હોય અથવા તફાવત આપ્યો હોય તો હંમેશા આ ફોર્મ્યુલાથી જ કરવો. મુદ્દલ બરાબર ડિફરન્સ ઇન્ટુ 100 ક્યુબ એટલે કે 100 ઘન છેદમાં આર નો વર્ગ 300 પ્લસ આર. જો 3 વર્ષવાળો હોય તો, 2 વર્ષવાળો હોય તો ડિફરન્સ ગુણ્યા 100 વર્ગ છેદમાં આર નો વર્ગ. રેડી? કે છે જો કોઈ મુદ્દલ પર 2 વર્ષ માટે 5% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ 2050 હોય તો સાદું વ્યાજ શોધો. અહીં આપણે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત નથી આપ્યો, ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે અને સાદું વ્યાજ શોધવું છે. ટકાવારી જો આપેલી હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે, સાદું વ્યાજ શોધવું છે, ટકાવારી આપી છે. જો ટકાવારી આપેલી હોય તો મુદ્દલ 100 રૂપિયા ધારીને પ્રશ્ન કરી લેવાય. મુદ્દલ 100 ધારીને. હવે એસઆઈ અને સીઆઈ 2 વર્ષનું શોધી લ્યો. હંમેશા ક્યારેય પણ કોઈ રકમ ધારીને પ્રશ્ન કરો ત્યારે ફોકસ તમારું ક્યાં હોવું જોઈએ? તમારી પાસે એકચ્યુઅલ રકમ શું આપી છે? તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે અને 2 વર્ષનું સાદું વ્યાજ મારે જોઈ છે. તો બે વસ્તુ તમારે કરી લેવાની સેટ. તો કે 5% વ્યાજનો દર કીધો છે તો 100 રૂપિયા પર 5%. 100 રૂપિયા આપણે ધારી લીધી અહીંયા. તો 5% એટલે કેટલા થશે? 5. બીજા વર્ષે 5. સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે 5, બીજા વર્ષે 5 પ્લસ આ 5નું 5% વધારાનું મળે, તમને ખબર છે. અહીંયા શું થયું? 10 રૂપિયા અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું? 10.25. રાઈટ ને? તો હવે સરખાવી દો કે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ 10.25 ત્યારે સાદું વ્યાજ 10 રૂપિયા, તો જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ 2050 મળે તો સાદું વ્યાજ કેટલું હશે? વેરી ઇઝી, લખી નાખજો.
ક્લિયર? કે છે 2 વર્ષ માટે ચોક્કસ રકમ પરનું સાદું વ્યાજ 50 રૂપિયા, ચક્રવૃદ્ધિ વ્યાજ 55 છે, તો વાર્ષિક વ્યાજનો દર શોધો. હાઈલી કી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્યારેય પણ તમને અમુક વર્ષનું સાદું વ્યાજ આપેલું હોય, મેં તમને કીધું છે કે સૌથી પહેલા 1 વર્ષનું સાદું વ્યાજ શોધવું. આઈ ટોલ્ડ યુ ધેટ, રાઈટ ના? તો અહીં 2 વર્ષનું સાદું વ્યાજ આપેલું છે 50 રૂપિયા. તો તમને ખબર છે કે ભાઈ 50 રૂપિયા 2 વર્ષનું હોય તો 1 વર્ષનું કેટલું થઈ જશે? 25, અને બીજા વર્ષે પણ 25, એટલે 50 રૂપિયા થઈ ગયું 2 વર્ષનું. તો કે યસ. અને ચક્રવૃદ્ધિ વ્યાજ 55 થાય છે 2 વર્ષનું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે તમને ખબર છે, પહેલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદું વ્યાજ, બંને હંમેશા કેવું રહે? સમાન જ રહે. બીજા વર્ષે 25 પ્લસ વધારાના કેટલા મળવા જોઈએ? 25 ને 25 50, અહીં વધારાના 5 રૂપિયા મળવા જોઈએ. અને આ જે એક્સેસ 5 રૂપિયા છે તે હંમેશા શું હશે? જે પ્રીવિયસ વ્યાજ છે તેનું વ્યાજ, એટલે વ્યાજનું વ્યાજ. તો 25 ના 5 એટલે કે કેટલા ટકા થઈ ગયા? તો કે 20%. તો તમને આર મળી જશે. હંમેશા ફર્સ્ટ યર પહેલા વર્ષનું સાદું વ્યાજ હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ, બંને હંમેશા શું રહે? સમાન જ. બીજા વર્ષે 25 રૂપિયા તો મળે જ, આપણા કોન્સેપ્ટ જોઈ ગયા છે પહેલા સેશનમાં. પ્લસ અહીં વધારાનું કેટલું આપવું પડશે આપણે? અહીં 55નો મેળ કરવા માટે 25 ને 25 50 ને વધારે 5 આપવું પડે. તો આ 5 છે તે પ્રીવિયસ વ્યાજનું હોય, એટલે 25 એ 5 મળ્યું, એટલે કે 20%. હજી રકમ એ શોધવાની છે, મુદ્દલ. રકમ નહીં પણ મુદ્દલ. હજી આપણે મુદ્દલ એ શોધવાની છે, પ્રિન્સિપલ, રાઈટ ના? હવે શું કરશે? તો કે 20% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ આપણે ખબર છે 25 રૂપિયા. તો 20% એ 25, તો મુદ્દલ એટલે શું થાય? હંમેશા 100% રકમ. તો 100% એ કેટલી? તો તમને મળી જશે 125. ઠીક છે? કે છે આપણે કોઈ ચોક્કસ રકમ પર 2 વર્ષ પછી મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ 5805 છે, 3 વર્ષ પછી મળતું સાદું વ્યાજ 8100 છે, વ્યાજનો દર સમાન હોય તો મૂળ રકમ શોધો. અગેન બહુ જ સારો પ્રશ્ન છે. આ ટાઈપનો પ્રશ્ન પૂછાતો હોય છે એક્ઝામમાં, જે આપણે પ્રીવિયસ જોયો તેવો જ એક પ્રશ્ન છે. કરો જોઈએ ટ્રાય. તો શું થશે આની અંદર? તો કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની સરખામણી આપેલી છે આપણે. સાદું વ્યાજ 3 વર્ષ માટે આપેલું છે, 3 વર્ષનું, ધેટ ઇઝ 8100. તો 1 વર્ષનું સાદું વ્યાજ 2700 રૂપિયા થઈ જશે. સાદું વ્યાજ દરેક વર્ષ માટે સમાન જ રહે, તમને કીધેલું છે મેં. ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે આપ્યું છે 5805. તો પહેલા વર્ષે તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સમાન જ હોય 2700. બીજા વર્ષે આ 2700 શું કહેવાય? મુદ્દલનું વ્યાજ. બીજા વર્ષે આ મુદ્દલનું વ્યાજ તો મળશે જ મળશે, પ્લસ વ્યાજનું વ્યાજ મળે. તો 2700 ને 2700 કરીએ તો 5400 થાય. અહીંયા 5805 થાય. એનો મતલબ શું થયો? તો કે 405 વધારાનું મળશે જી. તો 2700 નો 405 એટલે 15% થઈ ગયા. એટલે આર મળી ગયો તમને 15%. તો આર થઈ જશે 15%. 2700 ના 405 એટલે કે 15%. હવે મુદ્દલ પણ જોઈ છે આપણે.
તો હવે તમને ખ્યાલ છે કે 1 વર્ષનું સાદું વ્યાજ 2700 છે, એટલે 15% વેલ્યુ ખબર છે આપણે, 15% એ 2700, મુદ્દલ એટલે કે 100%, તો 100% એ કેટલા? વેરી ઇઝી, કેટલો આવ્યો? કોઈ ડાઉટ? કે છે 40% વાર્ષિક દરે 3000 મુદ્દલ પર 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શું થશે? તો 2 વર્ષનો સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જોઈ છે આપણે, તો તમને ખબર છે ફોર્મ્યુલા શું થશે? મુદ્દલ બરાબર તફાવત ગુણ્યા 2 વર્ષ વાળો છે એટલે 100 નો વર્ગ છેદમાં r નો વર્ગ. એક જ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની, આના પરથી જ આ ફોર્મ્યુલા બનાવેલી છે એકચ્યુઅલી, પણ આપણે એક જ ધ્યાનમાં રાખવી, મુદ્દલ બરાબર ડિફરન્સ ઇન્ટુ 100 સ્ક્વેર છેદમાં r સ્ક્વેર. તો આપણે મુદ્દલ અહીંયા 40%ના વાર્ષિક દરે 3000 મુદ્દલ પર, મુદ્દલ આપેલી છે આપણે, અને તફાવત શોધવાનો છે. તો મુદ્દલ 3000 ખબર છે, તફાવત શોધવો છે, 100 બે વખત આવી જશે અહીંયા, r છે કેટલો? 40%. ક્લિયર? સિમ્પલ. તો આ થઈ જશે 0 0 યા 2 0 કેન્સલ, ચોકે ચોકે 16 16 તેરી 48, તો કે 480 લખી લેજો. આ ફોર્મ્યુલાથી ફટાફટ તમારો પ્રશ્ન થઈ જશે. આ પ્રશ્ન કોમન પ્રશ્ન છે, ઘણીવાર એક્ઝામમાં હોય છે, સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. ક્લિયર? કરો જોઈએ ટ્રાય. સેમ ક્વેશ્ચન છે. ઠીક છે, તો ફોર્મ્યુલા ખ્યાલ જ છે. 2 વર્ષ માટે સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો છે, તો મુદ્દલ બરાબર બે ત્રણ ક્વેશ્ચનમાં ફોર્મ્યુલા લખવી એટલે ફોર્મ્યુલા તમને યાદ રહી જાય, પછી એક્ઝામ ટાઈમે ફોર્મ્યુલા લખવાની જરૂર ના હોય, એમને કરી શકો તો વધારે સારું. અહીંયા આપણે તફાવત આપ્યો છે, મુદ્દલ શોધવાની છે આપણે. તફાવત આપ્યો છે 25 રૂપિયા સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો, 100 નો વર્ગ એટલે કે 4 વખત 0 આવી જશે, છેદમાં r સ્ક્વેર એટલે કે 4 × 4. 25 × 25 એટલે 625 થાય, પછી એને ગુણ્યા 25 પાછું આવડતું ના હોય, રાઈટ ના, એને 15625 કહેવાય. અને પછી તમારે સાદુરૂપ આપવું પડે પાછું, 25 × 25 625 ગુણાકાર કર્યો ને પાછું. હા, તો એ તારે પેપરમાં ટાઈમ ઘટે.
ઠીક છે, કરો જોઈએ. રેડી? શું થશે આમાં? તો કે મુદ્દલ કીધું છે આપણે, મુદ્દલ અહીંયા 16,000 પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાનો છે. મુદ્દલ આપણી પાસે છે 16,000 બરાબર તફાવત શોધવાનો છે આપણે. ટકાવારી 12.5% કીધું છે, 12.5%. અર્ધવાર્ષિક કીધું છે એટલે સોરી 25% છે એટલે 12.5% તમારે લેવું પડે અહીંયા. બી કેરફુલ. 12.5% એટલે 12.5 ગુણ્યા 12.5 થશે. 25% કીધું છે જે વર્ષ માટે છે, તો અર્ધવાર્ષિક માટે શું થઈ જશે? 12.5. આમ એક વર્ષ માટેનું કીધું છે, પણ અર્ધવાર્ષિકના હિસાબે અગેન 2 વખત કહેવાય ને, એટલે 2 વર્ષવાળી જ ફોર્મ્યુલા. 2 વર્ષ નથી પણ 2 વખત કાઉન્ટ કરવાનું છે ને આપણે, એટલે સેમ આ ફોર્મ્યુલાથી તમે કરી શકો. ક્લિયર? ઘણા લોકો ભૂલથી અહીંયા 25 એમને જ મૂકી દે. મૂકાય 25. અહીં ડબલ ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ 2 વર્ષ માટે 20%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 200 છે. તફાવત આપ્યો છે તો એના પરથી મુદ્દલ મળી જશે. જો વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે તો 1 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શું હશે? એટલે બીજો પ્રશ્ન. 2 પ્રશ્નો એક જ ક્વેશ્ચનમાં મિક્સ કરીને આપ્યા છે. પહેલા ડેટા ઉપરથી તમને મુદ્દલ મળી જશે. મુદ્દલ પ્રિન્સિપલ બરાબર તફાવત તમને આપ્યો છે 200 ગુણ્યા 100 સ્ક્વેર છેદમાં r નો વર્ગ એટલે કે 20 ગુણ્યા 20. આ થઈ ગઈ મુદ્દલ તમારી 5000. હવે તે જ મુદ્દલ ઉપર અર્ધવાર્ષિક વ્યાજનો દર અર્ધવાર્ષિક મુજબ 2 વર્ષનો તફાવત જોઈએ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો. તો સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 5000ની મુદ્દલ છે, ટકાવારી 20% છે. અર્ધવાર્ષિક મુજબ કરીશું તો 20% વાળું કેટલું થઈ જશે? 10%. એટલે 5000ના 10% લે 500. સાદું વ્યાજ તો 6 મહિના માટે, 2 માટે શું રહેશે? સમાન જ, રાઈટ ને? એટલે 1000 રૂપિયો થયો. સોરી. ચક્રવૃદ્ધિ વ્યાજ શું થઈ જશે? તો પહેલા વર્ષ માટે 500 એ 500 જ રહેશે. બીજા 6 મહિના માટે 500 રહેશે. પછી બીજા 6 મહિનામાં પ્રીવિયસ 500ના પણ 10%, એટલે 50 રૂપિયા વધારાના મળશે. પણ આપણે એ જ શોધવાનું છે તફાવત. આ તફાવત જ હોય હંમેશા. પછી આ ટોટલ કરવાની જરૂર નથી, આ તફાવત જ આવશે અહીંયા. આ ફોર્મેટ જે છે ને, આ ફોર્મેટ એ ખાસ ધ્યાન રાખવાનું. આ ફોર્મેટ ઉપરથી પ્રશ્નો ઘણીવાર એક્ઝામમાં બને છે. લખી લ્યો. ક્લિયર? ત્રણ વર્ષ માટે આપ્યો છે પ્રશ્ન. 3 વર્ષ માટેની ફોર્મ્યુલા તમને ખબર છે. મુદ્દલ બરાબર ડિફરન્સ ગુણ્યા 100ના વર્ગની જગ્યાએ
ઘન છેદમાં આર નો વર્ગ અને વધારાનો એક કૌંસ 300 પ્લસ આર, નથિંગ એલ્સ. કરો. કરો જોઈ. માં 1.5 વર્ષ કે છે પણ અર્ધવાર્ષિક છે એટલે 3 વાર થઈ જશે એટલે 6 મહિના 6 મહિના 6 મહિના મતલબ 3 વર્ષનો તફાવત વાળો પ્રશ્ન તરીકે તમે આને કરી શકો. એટલે આમ 1.5 વર્ષ માટે જોઈ છે, 6 મહિને વ્યાજની ગણતરી છે. કરો ફટાફટ. બે પોઈન્ટ કાઢવા માટે છેદમાં 100 મૂકી દેજો ભાઈ. રેડી? તો 15.50 આપણે તફાવત આપ્યો હતો 3 વર્ષ માટે, 5000 તમને મુદલ મળી ગઈ છે. હવે તે જ મુદલ ઉપર 40% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ 1.5 વર્ષ માટે સમાન રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો અર્ધવાર્ષિક વ્યાજ મુજબ. રાઈટ ને? એટલે 40% વાળો થઈ જશે 20%. 20% નો અપૂર્ણાંક એટલે કે 20/100 1/5. 1.5 વર્ષ જોઈએ એટલે 6 મહિના 6 મહિના 6 મહિના. આ ફ્રેક્શનને કેમ રખાશે? આની પહેલા આપણે કરી ગયા છીએ ઓલરેડી. 5 ને 1 6 એટલે 5 6 5 6 5 6 25 25 50 125 ને 216. તો વ્યાજ થયું 91 રૂપિયા. 125 મુદલ હોત તો 91 વ્યાજ, 5000 કેટલા આવ્યા? કોઈ ડાઉટ? ના સમજાણું હોય તો બોલજો ભાઈ.
હવે શું છે, બહુ સરસ એક કોન્સેપ્ટ છે. જો આમાં સેમ કોન્સેપ્ટ જો તમે ડિફરન્સવાળી જે ફોર્મ્યુલા છે એ યુઝ ના કરો તો પ્રશ્ન થાય જ નહીં, એવો પ્રશ્ન છે. પણ અહીંયા ખાસ થોડોક કન્વર્ઝન કરવું પડશે આપણે. શું છે, એક વ્યક્તિએ સાદા વ્યાજ અને ચોક્કસ રકમ પર જ ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન રકમ ચોક્કસ વ્યાજના દરે ઉછીના આપ્યા. જોયું કે 3 વર્ષ અને 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવતનો ગુણોત્તર 25:8 છે. એટલે સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટેનો જે તફાવત થાય તે અને 2 વર્ષે જે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત થાય તે નો ગુણોત્તર 25:8 છે. તો હવે મુદ્દલ બરાબર તો આપણે ખબર છે રકમ, મુદ્દલ બરાબર 2 વર્ષ માટે હોય તો ડિફરન્સ ગુણ્યા 100² છેદમાં r², 2 વર્ષ માટે. થઈ ના? એ જ વસ્તુ 3 વર્ષ માટે હોય તો તમને ખબર છે મુદ્દલ બરાબર ડિફરન્સ ગુણ્યા 100³ છેદમાં r², 300 પ્લસ આ. પણ અહીંયા 3 વર્ષનો સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અને 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતનો ગુણોત્તર ખબર છે આપણે. તો તફાવતનો ગુણોત્તર ખબર છે ને આપણે, તો તફાવત બરાબર આ ફોર્મ્યુલાને કન્વર્ટ કરો તો ડિફરન્સ બરાબર r સામે જશે તો p ની હારે ગુણાઈ જશે અને 100² છે તે છેદમાં આવી જશે. એટલે આ 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતની ફોર્મ્યુલા થઈ. 2 વર્ષનું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત એટલો થાય. 3 વર્ષનો સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? તો ડિફરન્સ બરાબર આખું બ્રેકેટ p ની સાથે ગુણાવી દેશો આપણે, p ગુણ્યા r² ગુણ્યા 300 પ્લસ r. અહીંયા 100³ છે તે છેદમાં આવી જશે. એટલે 3 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત થયો, રાઈટ ને? હવે આપણે પાસે શું છે, 3 વર્ષનો તફાવત અને 2 વર્ષનો તફાવત, એના અપૂર્ણાંકમાં લખી રાખાય. 2 વર્ષનો તફાવતનો ગુણોત્તર છે. ગુણોત્તરને તમે અપૂર્ણાંકમાં આ રીતે લખી શકો. ગુણોત્તરને અપૂર્ણાંકમાં આ રીતે લખી શકાય, રાઈટ ને? તો 3 વર્ષનો તફાવત અને 2 વર્ષનો તફાવતનો આપણે આ રીતે લખી શકીએ 25/8. તો 3 વર્ષના તફાવત માટે શું છે આ વાળી ફોર્મ્યુલા? p ગુણ્યા r², 300 પ્લસ r/100³ અને છેદમાં 2 વર્ષનો તફાવત હોય. 2 વર્ષનો તફાવત એટલે p ગુણ્યા r² છેદમાં 100² બરાબર 25/8 જ થાય ને? તો અહીંયા શું થશે? p કેન્સલ, r² કેન્સલ, છેદનો છેદ અંશનો છેદ છેદમાં જશે, છેદનો છેદ અંશમાં, એટલે 100² કેન્સલ થઈ જશે. તો અહીંયા 100 વધશે. તો અલ્ટિમેટ બચ્યું શું તમારી પાસે? 300 પ્લસ r/100 બચ્યું અલ્ટિમેટ, બરાબર 25/8. ખાલી હવે સાદુરૂપ આપવાનું છે. 100 અહીંયા વહી જશે, 8 આમ વહી જશે. પણ જો અહીંયા સાદુરૂપ છેદ ઉડાડી શકતા હો તો ઉડાડી લેવાય. 4 દુ 8, 25 ચોકું 100. હવે 25 ને આમ મોકલે એટલે સંખ્યા નાની થઈ ગઈ. 2 આમ જવા દો, જશે 600 પ્લસ 2r ઇક્વલ ટુ 625. તો r બરાબર મળી જશે 12.5%. ફન્ટાસ્ટિક ક્વેશ્ચન છે. એક્ઝામ ટાઈમે જરૂર રિવાઇઝ કરીને જાજો. જો કોઈનું લેવલ સાવ નબળું હોય મેથ્સમાં તો આ ક્વેશ્ચનને સ્કીપ કરી શકે. બાકી આ ક્વેશ્ચન બહુ સારો છે. આમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા જે ગુણોત્તર આપ્યો છે એનો ક્રમ શું છે? 3 વર્ષથી 2 વર્ષનો ક્રમ છે કે 2 વર્ષથી 3 વર્ષનો? ખાસ ધ્યાન રાખવાનું કે 25/25 3 વર્ષ માટે છે કે 2 વર્ષ માટે, 8 2 વર્ષ માટે છે કે 3 વર્ષ માટે, તે જોઈ લેવાનું. એ પ્રમાણે આપણે અહીંયા સેટ કરવાનું. 3 વર્ષ ભાગ્યા 2 વર્ષનો ગુણોત્તર આપણે 25/8 મળે છે એટલા માટે. બહુ સારો પ્રશ્ન.
ઠીક છે. સેમ એવી જ રીતે કીધું છે આપણે 3 વર્ષ અને 2 વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના તફાવતનો ગુણોત્તર 27/7 છે. તો આમાં પણ બટોબેસ છે. 3 વર્ષ ભાગ્યા 2 વર્ષ કરશો એટલે વધશે શું અલ્ટિમેટ 300 + r/100. ડાયરેક્ટ શોર્ટકટ તમારે એમ લગાડવી હોય તો લગાડી શકો કે 300 + r/100 બરાબર 2 નો ગુણોત્તર 3 વર્ષ છેદમાં 2 વર્ષ વાળો. આમ પણ તમે કરી શકો, એમાં કોઈ વાંધો નથી. પણ સેમ આ રીતના આપેલો હોય તો કે 3 વર્ષનું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અને 2 વર્ષનો સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતનો ગુણોત્તર વાળો પ્રશ્ન આવે તો તમને જેનું મેથ્સ નબળું હોય તે ખાલી આટલું યાદ રાખી લે તોય ઘણું. એના માટે આ વધારાની ફોર્મ્યુલા થઈ જશે. આ 3 વર્ષનો તફાવત, આ 2 વર્ષનો તફાવત બરાબર સામે ગુણોત્તર, તો શોર્ટકટથી થશે. આ લખી લ્યો. આજ માટે આટલી વસ્તુ રાખશું.